જો કોઈ વ્યક્તિ દરરોજ 1 ગ્લાસ દૂધ પીવે તો શું થાય? આપ કહેશો કે દૂધ સ્નાયુઓ અને હાડકાં માટે પાવર હાઉસ છે, પરંતુ દરેકને તે ફાયદો કરાવે તેવું પણ નથી. તો જાણો કોના માટે તે નુકસાનકારક છે. જીવનનો પ્રથમ આહાર દૂધ છે. જો બાળકને જન્મ પછી માતાનું દૂધ ન મળે તો તે જીવિત રહી શકશે નહીં. પરંતુ અહીં આપણે ગાય કે ભેંસના દૂધની વાત કરી રહ્યા છે. દૂધ એક એવી વસ્તુ છે કે જેમાં સંપૂર્ણ પોષક તત્વો હોય છે, એટલે કે આપણને જરૂરી તમામ પોષક તત્વો દૂધમાંથી મળી રહે છે. જો તમે નિરોગી રહેવા માંગતા હોવ તો રોજ દૂધ પીવું જોઈએ. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન A, K, D અને આઈ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયોડિન સહિતના ઘણા પોષક તત્વો હોય છે. દૂધને કમ્પ્લીટ ખોરાક પણ માનવામાં આવે છે. હાડકાને મજબૂત કરવા માટે તેમજ માંસપેશીઓના વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે. અલબત્ત દૂધમાં તમામ જરૂરી પોષક તત્વો હોય છે, પરંતુ જો આપણે માત્ર દૂધનું સેવન કરીએ અને અન્ય વસ્તુઓનું નહીં, તો તે આપણા પેટમાં ફાઇબરની ઉણપ પેદા કરે છે, જે સારા બેક્ટેરિયાને ઘટાડે છે. આવી સ્થિતિમાં થોડા દિવસો તો ઠીક રહેશે, પરંતુ પછી ઘણી સમસ્યાઓ દેખાવા લાગશે. જો તમે અન્ય વસ્તુઓની સાથે દરરોજ 1 ગ્લાસ દૂધ પીશો તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. દૂધ એ પ્રોટીનનો ભંડાર છે અને તેથી તે સ્નાયુની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી તમારા શરીરમાં શક્તિ વધે છે. દૂધમાં વિટામિન B12 પણ હોય છે, જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપી રોગોથી બચાવે પણ છે. દૂધનું સેવન કરવાથી તમારા શરીરમાં પાણીની કમી નહીં થાય. આમ તે ડિહાઇડ્રેશનથી પણ આપને બચાવે છે. આ સિવાય દૂધથી હૃદય અને હાડકાના રોગો પણ મટે છે, એટલે કે તે થતા નથી. અને આ રીતે દૂધના ફાયદા જ ફાયદા છે, પરંતુ તેને યોગ્ય માત્રામાં જ પીવું જોઈએ. તો જાણી લો કેટલું પીવું જોઈએ. આપણે દૂધ આપણી ઉંમર અને જરૂરિયાત મુજબ લેવું જોઈએ. જેમ કે જન્મથી લઈને 1 વર્ષ સુધીના બાળકોએ તેમની માતાનું દૂધ અથવા ફોર્મ્યુલાવાળું દૂધ પીવું જોઈએ. 1 વર્ષથી ઉપરના બીજા બાળકોને આપણે 300 થી 400 મિલીલીટર દૂધ આપવું જોઈએ. જેમ કે એડલ્ટ્સ હોય, જે મોટી ઉંમરના લોકો છે, તે લોકોએ રોજનું 400 થી 500 ml જેટલું દૂધ લેવું જોઈએ. ડોક્ટર કહે છે કે ઘણા લોકોના આંતરડામાં દૂધ પચવાની ક્ષમતા હોતી નથી. ખરેખર દૂધમાં લેક્ટોઝ નામનું સંયોજન હોય છે, જેને લેક્ટેઝ એન્ઝાઇમની પણ જરૂર હોય છે. આ લેક્ટેઝ એન્ઝાઇમ લેક્ટોઝને તોડીને તેને ગેલેક્ટોઝ એટલે કે ઉર્જામાં રૂપાંતરિત કરે છે, અને જે લોહીમાં જાય છે. પરંતુ મોટાભાગના લોકોમાં લેક્ટેઝ એન્ઝાઇમ ઓછું ઉત્પન્ન થાય છે. તેથી આવા લોકોમાં દૂધના કારણે પાચન તંત્ર ખરાબ થઈ જાય છે. તેથી જો આવા વ્યક્તિ રોજ દૂધનું સેવન કરે તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પણ આપણે દૂધ લેવાનું અમુક સ્થિતિમાં ટાળવું પણ પડતું હોઈ શકે છે. જેમ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ, દૂધને પચાવવાનો એન્ઝાઇમ આપણી બોડીમાં હોય જ નહીં, જેના કારણે દૂધ પીવાથી આપણને વારંવાર ડાયરિયા, ગેસ એવી ફરિયાદો રહેતી હોય છે. તો આ પરિસ્થિતિમાં દૂધ લેવાનું ટાળવું જોઈએ. ડાયરિયા થયા હોય ત્યારે વધારે ફેટવાળું દૂધ લેવાનું આપણે ટાળવું જોઈએ. અને અમુક ટાઈપની બીમારીઓ, જેમાં કે આપણે હોસ્પિટલાઇઝ થયા હોઈએ, હોસ્પિટલમાં દાખલ થયા હોઈએ, ત્યારે આપણે ફરજિયાતપણે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધનું સેવન કરવું બહુ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે જમ્યા પછી તરત જ દૂધ બિલકુલ ન પીવું જોઈએ. દૂધ પીતા પહેલા ખાટી વસ્તુઓ, ફળો, દહીં જેવી વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ, અને આવું કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે જમ્યા બાદ 40 મિનિટ પછી જ દૂધ પીવું જોઈએ. સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક માનવામાં આવે છે. સૂવાના 1 કલાક પહેલા દૂધ પી શકાય છે, પરંતુ થોડું હૂંફાળું કરીને દૂધ પીવું એ સારું મનાય છે. નિષ્ણાતોના મતે મોટી ઉંમરના લોકોએ સૂવાના 1 કલાક પહેલા દૂધ પીવું જોઈએ, જેનાથી પાચન તંત્ર પર વધુ ભાર ન પડે. હૂંફાળું દૂધ પીવાથી ઘણી બીમારીઓનું જોખમ ટળી જાય છે, તેમજ દિવસભરનો થાક પણ દૂર થઈ જાય છે, અને તમને સારી ઊંઘ પણ આવશે. દૂધની સાથે કઈ વસ્તુઓ ન ખાવી તેનું પણ ધ્યાન રાખવાનું છે. દૂધને ફળની સાથે મિક્સ કરીને ન પીવું જોઈએ. આયુર્વેદનું માનીએ તો દૂધની તાસીર ઠંડી હોય છે, જ્યારે કે કેળા, સ્ટ્રોબેરી, કેરી વગેરે ફળોની તાસીર ગરમ છે. એવામાં ગરમ અને ઠંડી તાસીરવાળી વસ્તુઓને એક સાથે મિક્સ ન કરવી જોઈએ. તેનાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે, અને આ કારણે કબજિયાત, શરદી, ખાંસી, એલર્જી, ફોલ્લી જેવી સમસ્યા થઈ શકે છે. દૂધ સાથે ખાટી વસ્તુઓ ન ખાવી. વિટામિનથી ભરપૂર અથવા તો કોઈ પણ ખાટા ફળ જેમ કે સંતરા, લીંબુ, મોસંબી, આંબળા, ચેરી વગેરે પણ દૂધની સાથે ક્યારેય ન ખાવા જોઈએ. આયુર્વેદનું માનીએ તો આમ કરવાથી દૂધ ઝેરી બની શકે છે.